વડોદરાને બદલે એમ્સ માટે રાજકોટની પસંદગી કરાઈ છે ત્યારે મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાના ધારાસભ્ય જોડાયા છે આપણી સાથે શું કહી રહ્યા છે અમારા સંવાદદાતા સાથે વાત કરી રહ્યા છે આવો સાંભળીએ। મધુભાઈ શ્રીવાસ્તવ છે મધુભાઈએ પણ રજૂઆત કરી હતી રાજકોટની જગ્યાએ વડોદરાને એમ્સ મળે તેવો તેમનો પણ સૂર હતો ત્યારે મધુભાઈ સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। મધુભાઈ જે રીતે આજે સરકારે જાહેરાત કરી છે એમ્સ રાજકોટના ફાળે ગઈ છે શું પ્રતિક્રિયા આપશો શું કહીશો રાજ્ય સરકારના નિર્ણયને લઈને? અમારી પ્રતિક્રિયા એ છે કે વડોદરા શહેરને જિલ્લાની પ્રજાની માંગણી હતી લાગણી હતી એ લાગણીના આધારે અમે અમારા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીજીને અમે લેખિતમાં પત્ર આપ્યું છે કે વડોદરામાં એમ્સ આવે તો બહુ આનંદની વાત છે કારણ કે મહારાષ્ટ્રને બી મદદ પડે મધ્યપ્રદેશને બી મદદ પડે ને મધ્ય ગુજરાતને લોકોને બી સારી આદિવાસીઓને બી મદદ મળી શકે એના માટે અમારી માગણી હતી અને માગણીના આધારે આજે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જ્યારે રાજકોટ માટે ફાળવણી કરી દીધી છે તો શ્રીમાન્ય છે અમે એને માન્ય રાખીએ છીએ પણ થોડી અમને અમારી પ્રજાના માંગણીના આધારે દુઃખની લાગણી છે। 7 ધારાસભ્યોના 14 હાથ અને સાંસદના 2 પૈકી 16 હાથ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પણ રજૂઆત બાદ પણ સરવાળે તો રાજકોટને ફાળે ગઈ છે એમ્સ। વડોદરાના નાગરિકો પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે જાહેર જીવનના પ્રતિનિધિઓ છે તેઓ કાચા પડ્યા છે। નાગરિકોની પ્રતિક્રિયા લઈને આપ શું પ્રતિક્રિયા આપશો? નાગરિકની રજૂઆત તો અમે કરી જ છે ને અમારી પ્રજાના સાથે અમે જોડે જ છે પણ જ્યારે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ રાજકોટ માટે ફાળવણી કરી દીધી છે તો પછી અમે એને શિરોમાન્ય રાખીએ છીએ કારણ કે અમારી ભારતીય જનતા પાર્ટીના અમે લોકો છે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો એ નિર્ણય અમારા બધાને શિરોમાન્ય હોય। મધુભાઈ જે રીતે વડોદરાની વાત કરીએ તો વડોદરા એ ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ હબ છે સાથે સાથે તબીબી સુવિધાઓ પણ ધરાવે છે। મહત્વનું કહીએ તો 3 રાજ્યો માટે વડોદરા એ ટ્રાન્સપોર્ટેશન માટે પણ અગત્યનું છે ત્યારે રાજકોટમાં એમ્સ ગઈ છે શું આ 3 રાજ્યોને એનાથી ફરક નહીં પડે શું કહીશો કારણ કે એના દર્દીઓ પણ વડોદરા તો સારવાર લેવા આવે જ છે? મેં પહેલાં જ આપને કહી દીધું કે અમારી ભારતીય જનતા પાર્ટીના વડાએ નિર્ણય લીધો છે એ નિર્ણય અમે શિરોમાન્ય રાખીએ છીએ। ચોક્કસથી ફરી નાગરિકોની વાત કરીએ તો એ લોકોનું કહેવું છે કે ફરીથી તમામ લોકપ્રતિનિધિઓ એક વખત વાત કરે કે ફરીથી જો રાજકોટની જગ્યાએ વડોદરાને મળે તો આવી પૂર્ણ વિચારણા માટે સરકારને તમે રજૂઆત કરશો? ના હવે નિર્ણય થઈ ગયો તો રજૂઆત કરવાનો સવાલ નથી ને અમારે 2019નું લક્ષણ લઈને અમારે ગુજરાતમાં ચાલવાનું છે। ચોક્કસથી વાઘોડિયાના ધારાસભ્યની વાત કરીએ તો તેઓ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તેને આવકાર્યો છે। અલબત્ત વડોદરાના નાગરિકો પણ હજી સુધીની એ જ આશામાં છે। તેઓનું કહેવું છે કે ફરીથી એક વખત રાજ્ય સરકારે જે એમ્સનો જે નિર્ણય છે બદલવો જોઈએ અને રાજકોટની જગ્યાએ વડોદરાને એમ્સ મળે તેવી પણ એ લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે। જી બિલકુલ તુષાર, આભાર આપે જે રીતે વાત કરી અને મધુ શ્રીવાસ્તવ જેમનું કહેવું છે કે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે શિરોમાન્ય રહેશે। જો કે રાજકોટ પર પસંદગી ઉતારતા વડોદરાના સ્થાનિકોમાં ક્યાંક નિરાશા જોવા મળી રહી છે। વડોદરાના સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે સરકારને ભરીને વોટ આપ્યા છે ત્યારે વડોદરાવાસીઓને આશા હતી કે એમ્સની ભેટ તેમને મળશે પરંતુ આખરે રાજકોટને મળવા જઈ રહી છે એમ્સ। તો જાહેરાત થઈ ગઈ છે પરંતુ હજી પણ વડોદરાવાસીઓને ક્યાંક આશા છે કે ફરી જો રજૂઆત થાય સરકાર ફેર વિચાર કરે તો વડોદરાને એમ્સ મળે તેવી આશા હજી પણ વડોદરાવાસીઓને છે। તો હાલમાં જ જે રીતે જાહેરાત કરવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે રીતે જાહેરાત કરી છે કે રાજકોટને એમ્સ મળશે તેને લઈને જાહેરાત કરવામાં આવી અને બીજી તરફ વડોદરાવાસીઓમાં જાહેરાતથી નિરાશા જોવા મળી રહી છે। તો જે રીતે મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય ભાજપ વાઘોડિયાના જેમણે કહ્યું કે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે સાથે એમણે એ પણ વાત કરી કે રજૂઆત તો કરવામાં આવી હતી પરંતુ કેન્દ્ર સરકાર નિર્ણય લેશે તેમ કહેવામાં આવ્યું હતું અને આખરે નિર્ણય લઈ લેવાયો છે। સમય બુલેટિન સમાપ્તિનો વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક।